નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 11 વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન એની અંદર આંતરરાષ્ટ્રીય વેપાર, તો એ આપણે આગળ તો જોઈએ જ ગયા કે વેપાર એટલે શું, આંતરિક વેપાર, આંતરરાષ્ટ્રીય વેપાર, આયાત અને નિકાસ. પરંતુ આપણે એ વસ્તુ જોવાની હતી કે ભાઈ વેપાર તો કરવો જ છે, તો વેપાર કરવા માટે કઈ કઈ પ્રોસેસમાંથી આપણે પસાર થવું પડે. તો આવી અલગ અલગ પ્રોસેસ વિશે આપણને માહિતી હોવી જોઈએ. જો એ માહિતી વગર આપણે કોઈ પણ પ્રકારનો વેપાર કરી શકતા નથી. તો એની અંદર આપણે આગલા લેક્ચરની અંદર જોયું હતું આયાત વિધિ. તો આયાત વિધિ એટલે શું? તો સૌ પ્રથમ તો માલનો ઓર્ડર મેળવવો, બરાબર, હુંડિયામાં એકઠું કરવું, માલનો કબજો લેવો, પછી માલ ઓફ લેન્ડિંગ આપણે નક્કી કરવું. એવી રીતે હવે આજે આપણે જોવાના છીએ નિકાસ વિધિ. તો આયાત એટલે તો આપણે શું કીધું કે મગાવવું, નિકાસ એટલે મોકલવું. તો અહીંયા નિકાસ માટે શું કરવું જોઈએ? તો આપણે નિકાસ એટલે શું? તો કે કોઈ પણ દેશનો વેપારી અન્ય દેશના વેપારીને માલ મોકલે તેને માલની નિકાસ કરી કહેવાય. તો આ નિકાસ વિધિ છે બધા દેશમાં એક સરખી હોતી નથી. બધી પ્રોસેસ વિધિ એટલે પ્રોસેસ એક સરખી હોતી નથી. તો ભારતમાંથી માલ નિકાસ કરવાની વિધિ આપણે જોવાની છે. આપણે અન્ય દેશોની આપણે વાત કરવાની નથી. તો બેયમાં હતું ઓર્ડર આપવાનો, ઓર્ડર મેળવવો, બેયમાં સેમ હતું. લાઇસન્સ મેળવવું એમાં હતું, એમાં લાઇસન્સ હતું. હુંડિયામણ મેળવવું તો એ પણ હતું. તો અહીંયા પહેલી જ બાબત આવે ઓર્ડર મેળવો. કયા દેશમાં માલ મોકલશે એનો ઓર્ડર આવે એ પ્રમાણે આપણે માલ મોકલી શકીએ છીએ. તો આયાતકાર દેશ છે એ નિકાસકારને માલનો ઓર્ડર આપે છે, અને ઓર્ડરમાં માલની વિગત કે કેવા પ્રકારનો માલ લેવો, કેટલા પ્રમાણમાં એટલે કે માલનો જથ્થો, શું ભાવ એટલે નક્કી થયેલી કિંમત, પેકિંગનું સ્વરૂપ, કેટલા કેવું પેકિંગ છે, 10 કિલો, 15 કિલો, 500 ગ્રામ, 25 કિલો, 30 કિલો પેકિંગ, બરાબર. પછી માલ કઈ તારીખે તમે મોકલશો એટલે રવાના કરવાની થાય, કઈ તારીખે અમને આપશો, વીમો કેવા પ્રકારનો છે માલનો, માલ ન પહોંચે અને ઘણી વખત કોઈ જહાજ છે એ દરિયાની અંદર, કોઈ શિપ છે દરિયાની ડૂબી જાય, વાહન વ્યવહારની સેવા દ્વારા માલ મોકલવાનો હોય તો તેની વિગત, બિલની રકમ ચૂકવવાની પદ્ધતિ, આવી બધી નક્કી થયેલી શરતો દર્શાવવામાં આવે છે. અને ઓર્ડર મેળવતા પહેલાં નિકાસકાર છે આયાતકારની આર્થિક સદ્ધરતા, શાખ, એને સંબંધિત બાબતો અંગેની પણ માહિતી મેળવી લેતો હોય છે. કારણ કે સીધો આપણે માલ મોકલી દેતા નથી. કારણ કે એમનું માલ મોકલી દો તો ઘણી વખત એવું થાય બિલ ના આવે તો એ એટલો બધો ન હોય, આર્થિક સદ્ધર ના હોય, અને તમને નાણાં આપવામાં વિલંબ કરે, મોડું કરે તો તમે ફરચામાં જતા હોય છે. એટલે પહેલી બાબત આવી કોઈ પણ વસ્તુ હોય, આયાત વિધિ હોય તો એ ભલે, નિકાસ વિધિ હોય તો ઓર્ડર મેળવવું. બીજી બાબત આવી નિકાસ પરવાનો મેળવવો. એમાં એવું લાઇસન્સ મેળવવું, નિકાસ પરવાનો મેળવવું. તો આયાત નિકાસના કાયદા હેઠળ જે વસ્તુ આવતી હોય તે વસ્તુ નિકાસ કરવા માટે નિકાસકારે નિકાસની લાઇસન્સ મેળવવું પડે છે. પરવાનું એટલે લાઇસન્સ મેળવવું પડે છે. જો એ સિવાય ન હોય તો વસ્તુ નિકાસ મુક્ત રીતે થઈ શકે છે. આ માટે સામાન્ય લાઇસન્સ તો મેળવવું પડે છે, એમનું માલ મેળવી શકતા નથી. આપણે કોઈ પણ વખત માલ બીજા રાજ્યમાંથી મંગાવતા હોય તો આપણે કહીએ ને ટીન નંબર હોવા જોઈએ, લાઇસન્સ નંબર હોવા જોઈએ, બરાબર. તો નહીંતર એ લાઇસન્સ નંબર ન હોય, ટીન નંબર ન હોય. અને હવે તો સામાન્ય બાબત થઈ ગઈ, કોઈ પણ દુકાન હોય તો દરેક દુકાનની ઉપર તમે જોતા હોય છો કે GSTN નંબર, બરાબર, લાઇસન્સ નંબર કહેવાય કે તમે ટેક્સેબલ માલ મગાવો છો, મોકલો છો. એમ અહીં પણ લાઇસન્સ મેળવવા માટે એ હોવું જોઈએ. આવું લાઇસન્સ મેળવવા માટે આપણે ક્યાં જવું જોઈએ? તો કે વેપાર ખાતાને નક્કી કરેલા પત્રકમાં અરજી કરવાની હોય છે. અને અરજીની અંદર નિકાસ કરનાર જે વ્યક્તિ છે એની સ્પષ્ટ ઓળખ, કઈ કઈ બાબતોની નિકાસ કરવાની છે, આવકવેરા અને અન્ય વેરાની ચૂકવણી અંગેની ખાતરી આપવી પડે કે જે અમે માલ મોકલીએ છીએ એનો અમે ટેક્સ છે એ ભરીએ છીએ. જે ધંધાદારીએ નિયમિત નિકાસ કરતા હોય તેમને સ્થાપિત નિકાસકાર તરીકે ઓળખવામાં આવે છે. શું કામે?
તો કે તો રેગ્યુલર છે, તો એની કોઈ ટેન્શન હોતું નથી, એમને કોઈ ચિંતા હોતી નથી કે તો કાયમીના અધિકારી છે, કાયમીના નિકાસકાર છે, એટલે એમને એ વાત જણાવવી પડતી, સરકારમાં જણાવવી પડતી નથી. તો પહેલી બાબત. બીજી બાબત થઈ કે નિકાસ પરવાનો મેળવો. તો હવે નિકાસ કરવો છો તો બધો માલ તમારી પાસે હોતો નથી, તો આપણે શું કરવું પડે છે? આપણે જોઈશે ને કે ભાઈ હમણાં એમ કે સરકાર ડુંગળીની નિકાસ કરવી, છૂટી આપે, તો જે વેપારીઓ છે એ જેને તે જગ્યાએ શું કરે છે? માલ એકઠો કરે છે અને પછી કન્ટેનર ભરે છે. એકની જગ્યાએથી એટલો માલ હોતો નથી. તો નિકાસકાર નિકાસનો લાયસન્સ મળે એટલે તરત જ આયાતકારે જેટલો ઓર્ડર કરેલો છે એટલો માલ એ ભેગો કરે છે. અને નિકાસકાર જો ઉત્પાદક હોય તો ઉત્પાદન કરે છે, અને વેપારી હોય તો માલ ભેગો કરે છે. જેટલો ઓર્ડર આપ્યો છે, જો પોતાની કંપની હોય તો ઉત્પાદન કરવાનું છે, જો વેપારી તરીકે કામ કરતો હોય તો એ અન્ય બજારોમાંથી માલ ભેગો કરે છે. બરાબર. પછી આવ્યું તો સામાન્ય બાબત થઈ, આગળ આવ્યું તો એમાં હુંડિયામણની પ્રોસેસ કરવી. તો અહીંયા પણ હુંડિયામણ આવે જ છે. તો આપણે હમણાં આગળના લેક્ચરની અંદર જોઈ ગયા, ધોરણ 10માં મેં જોયું હતું આર્થિક ઉદારીકરણ, વૈશ્વિક ખાનગીકરણની નીતિ ક્યારે આવી, તો કે 1991માં આવી. તો 1991 પછીના આર્થિક સુધારથી વિદેશી હુંડિયામણ અંગેના ઘણા બધા નિયંત્રણો છે સરકાર દ્વારા હળવા કરવામાં આવ્યા, અને નિકાસકારને તેના બિલની રકમ આયાતકાર તેના ચલણમાં અથવા તો અમેરિકન ડોલરમાં ચૂકવે છે. અને આવી હુંડિયામણ છે એ ક્યાં જમા થાય? તો કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા નિમાયેલી બેંકો અથવા સંસ્થાઓ નિયંત્રણમાં રાખે છે. જ્યારે નિકાસકારે આયાતકાર પાસેથી મળવાપાત્ર હુંડિયામણનું પોતાના દેશના ચલણમાં રૂપાંતર કરવા માટે આરબીઆઈ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાને અરજી કરવી પડે છે. આવી અરજીમાં પોતાને કેટલું હુંડિયામણ મળવાનું છે વગેરે અંગેની સંપૂર્ણ માહિતી જણાવવી પડે છે. અને એક અરજીની નકલ છે નિકાસકાર પોતાની જે બેંક કે સંસ્થા દ્વારા વ્યવહાર કરતો હોય તેને આપવી પડે છે. ધારો કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા તો બોમ્બેમાં હોય, બરાબર, પરંતુ આપણે લોકલ લેવલે કે કાલાવડ લેવલે હોય તો ભલે રાજકોટ લેવલે કે જામનગર, તો ત્યાં એસબીઆઈ કે જે હોય પોતાની જે બેંકમાં પોતાનું એકાઉન્ટ હોય, ખાતું હોય, એ બેંકને એક અરજી આપે છે અને એક અરજી આરબીઆઈને કરે છે, અને સીધું આરબીઆઈ છે પોતાના એકાઉન્ટમાં એ પૈસા છે જમા કરી આપે છે. પછી એવું શાકપત્ર મેળવવું. બરાબર. તો માલની નિકાસ કરતા પહેલાં નિકાસકાર પોતાના બિલની રકમની સલામતી માટે આયાતકારની સદ્ધરતા તપાસે છે. તે માટે જો અમે હતું શાકપત્ર મેળવવું, નિકાસકાર આયાતકારને પત્ર લખી તેની બેંક પાસેથી શાકપત્ર મગાવે છે. કેટલીકવાર નિકાસકારની બેંક આ માટે પોતાની વિદેશમાં રહેલી શાખાને આ કામગીરી સોંપે છે, અથવા તો અન્ય કોઈ માધ્યમ દ્વારા આયાતકારની શાખ ભરોસાપાત્ર છે કે નહીં તે અંગેનું પ્રમાણપત્ર મેળવી આપે છે. એને શાકપત્ર તરીકે ઓળખવામાં આવે છે. કોઈ બેંક મારફતે માગાવે છે, અથવા તો કોઈ આ ભારતની કોઈ શાખા હોય તો એ શાખા દ્વારા તપાસ કરે કે ભાઈ આ પેઢીનો વ્યવહાર કેવા પ્રકારનો છે, આ કંપનીનો વ્યવહાર કેવા પ્રકારનો છે, એ અંગેની માહિતી છે એ મેળવી લે છે. પછી જ એમને માલ મોકલે છે. પછી માલ મોકલવા માટે સીધો માલ તો જતો નથી, કંઈ સાયકલિંગ કે ટ્રકમાં માલ જતો નથી, તો કે શિપિંગ ઓર્ડર મેળવવો પડે. તો શિપિંગ ઓર્ડર મેળવવા માટે ક્યારે જહાજ ખાલી હશે? કાંઈ કોઈ પર્સનલ પ્રાઇવેટ જહાજ તો હોતું નથી. તો માલની નિકાસ દરિયાઈ માર્ગે કરવાની હોય તો નિકાસકારે જહાજી કંપનીનો સંપર્ક કરવો પડે છે. ભાઈ કઈ તારીખે જહાજ છે નવરું ફ્રી છે, નવરું છે, કઈ તારીખે અને કયા દેશમાં જવાનું છે જહાજ ફિક્સ તો હોતું નથી, કારણ કે આપણે કયા દેશમાં માલ મોકલવો હોય અને કયા દેશમાં જહાજ જવાનું હોય એ પણ માહિતી મેળવવી પડે છે. તો જહાજી કંપની નક્કી કરેલી તારીખે માલ પહોંચાડવાની તૈયારી બતાવે તેને માલ લઈ જવા અંગેની અરજી કહેવામાં આવે છે. ભાઈ આ તારીખે જહાજ છે, આ તારીખે મારું જહાજ ભરાઈ જવું જોઈએ, આટલી ખાલી છે. અને અરજીની જહાજી કંપનીની અંદર જે અરજી કરવામાં આવે એ અરજીમાં માલનો કેટલો જથ્થો છે, વજન કેવટલું છે, કેવડી સાઇઝ કદ છે, બરાબર, પેકિંગ છે જથ્થો આટલો છે, પછી વજન કેવડું છે, પછી એનું કદ કેવડા પેકિંગ કરવાના છે, કઈ તારીખે માલ મોકલવાની છે, માલની કિંમત કેવી છે, આ બધી બાબતો છે એની અંદર જણાવવામાં આવે છે. અને શિપિંગ ઓર્ડર એટલે પોતાના જહાજના કપ્તાને તેમાં દર્શાવેલ માલ સ્વીકારવાનો જહાજી કંપનીને કરેલો હુકમ. જો આખું જહાજ ભાડે રાખવાનું હોય તો
રાખી શકાય છે એને ચાર્ટર કહે છે. જો ઘણી વખત આખું જહાજ ભાડે રાખવું હોય તો રાખી શકાય છે એને ચાર્ટર કહે છે. જહાજી કંપની નિકાસકાર વચ્ચે આખું જહાજ ભાડે રાખવા માટે જે કરાર થયા હોય એને ચાર્ટર કરાર તરીકે કહેવામાં આવે છે. તો ચાર્ટર એટલે શું? તો કે નિકાસકાર આખું જહાજ ભાડે રાખે તો એને ચાર્ટર કહેવાય, અને આખું જહાજ ભાડે રાખવા માટે જે કરાર થયો હોય એને ચાર્ટર કરાર તરીકે ઓળખવામાં આવે છે. પછી માલ ચૂકવાઈ ગયો, માલ ભરાઈ ગયો, મોકલવાની વાત થઈ ગઈ. હવે જકાતની ચૂકવણી. તો કે સીધું માલ તો જતો નથી, જહાજી કંપનીને આપણે શું ભરવું પડે છે? જકાત ભરવો પડે છે. તો દરેક નિકાસકારે જકાતની ચૂકવણી કરવી પડે છે. જો જકાત ન ભરવાની હોય તો તે અંગેનું જાહેરનામું નિર્ધારિત પત્રકમાં નિકાસકારે ભરી માલ જકાત મુક્ત છે એવું પ્રમાણપત્ર જકાત અધિકારી પાસેથી મેળવવું પડે છે. જો જકાત ભરવાનું ન હોય તો આ માલ છે જકાત મુક્ત છે, કર મુક્ત છે એવું પ્રમાણપત્ર તમારી પાસે હોવું જોઈએ. જો માલ જકાત પાત્ર હોય તો નિકાસકારે શિપિંગ બિલ તૈયાર કરવાનું હોય, જેમાં આયાતકારનું નામ, આયાતકારનું સરનામું, માલની કિંમત, જથ્થો, વજન, માલ જે બંદરે ઉતારવાનો હોય એ બંદરનું નામ, જહાજ તથા જહાજી કંપનીનું નામ વગેરે બાબતો છે દર્શાવવી પડે છે. માલની કિંમત, જથ્થો વગેરેને આધારે જકાત અધિકારી જકાતની ચકાસણી કરે છે અથવા નક્કી કરે છે કે ભાઈ આનો જથ્થો છે, કિંમત છે, બરાબર, આની કેટલીક જકાત થશે એ નક્કી કરે છે અને એ પ્રમાણે જકાત ઉઘરાવે છે. જકાત અધિકારી શિપિંગ બિલ અને જરૂર લાગે તો માલની જાત તપાસ કરીને પણ જકાત નક્કી કરે છે. ઘણી વખત ખોટું હોય, ખોટી બાબતે દર્શાવવામાં આવતી હોય છે. તો નિકાસકાર જકાતની રકમ ભરે એટલે માલ બંદર ઉપર લઈ જવાની પરવાનગી મળે છે. પછી આવ્યું માલનું પેકિંગ અને માર્કિંગ કરવું. ભાઈ જો અલગ અલગ છે માલનું પેકિંગ કેવું હોય, લાંબા અંતરે લઈ જવાનું હોવાથી ભેજથી બગડી ન જાય એ રીતે પેકિંગ કરવું પડે છે, બરાબર. ઘણી વખત જહાજી કંપનીઓ છે એ ભાડું નક્કી કરતી વખતે માલનું પેકિંગનું કદ પણ ધ્યાનમાં રાખે છે અને આયાતકારે ઓર્ડરમાં પેકિંગ અંગે ખાસ સૂચના આપી હોય તો એ મુજબનું જ પેકિંગ કરવું જોઈએ, એ મુજબનું ટેસ્ટિંગ કરવું જોઈએ. પેકિંગ ઉપર માલને લગતી અગત્યની વિગતોનું પણ માર્કિંગ કરવું જોઈએ. આપણે સામાન્ય બાબતની વાત કરીએ તો કોઈ પણ કોથળી હોય તો એની અંદર લખેલું હોય છે, બરાબર, કોષણ નિયમો, બરાબર. તો માલને માર્કિંગ કરવું જોઈએ, જેમાં આયાતકારનું નામ, સરનામું, નિકાસકારનું નામ, સરનામું, માલ જે બંદરે ઉતારવાનો હોય તે બંદરનું નામ, માલનું વજન વગેરે છે બાબત દર્શાવવી પડે છે. બધું માર્કિંગ કરવું પડે છે. પછી માલનો વીમો લેવો, કારણ કે ઘણી વખત છે એ માલ દરિયાઈ માર્ગે જતો હોય તો દરિયાઈ તોફાન આવતું હોય, હવાથી માલને નુકસાન થતું હોય, ઘણી વખત દરિયાઈ ચાંચિયાઓ દ્વારા લૂંટ થતી હોય, તો આ નુકસાન સામે આર્થિક મેળવવા માટે માલનો વીમો લેવો પડે છે અને વીમા કંપની સાથે આ અંગેનો કરાર કરવામાં આવે છે. જો વીમા કંપની પ્રીમિયમ નક્કી કરે તે ભરવાથી નિકાસકારને કવર નોટ આપવામાં આવે છે. એને આપણે કહેવાય કે વીમા પોલિસી તૈયાર થાય એટલે કવર નોટના બદલામાં વીમા કંપની છે એ પોલિસી પણ આપે છે. પછી કાર્ટિંગ ઓર્ડર મેળવવો. તો કે કાર્ટિંગ ઓર્ડર એટલે શું? તો કે જે બંદરેથી માલ નિકાસ કરવાનો હોય તેના સત્તાવાળા નિકાસકારે અરજી કરવી પડે છે, બરાબર, કે માલ ચઢાવવા અંગેની પરવાનગી. એટલે આ અરજીમાં શિપિંગ બિલના દર્શાવેલી તમામ વિગતો ઉપરાંત જકાતની ચૂકવણી કર્યાની વિગતો દર્શાવવામાં આવે. નિકાસકાર બંદરના પરના ખર્ચા જેવા કે માલ હેરફેરનો ખર્ચ, જહાજ ઉપર માલ ચડાવવાનો ખર્ચ વગેરે ભરે ત્યારે નિકાસકારને કાર્ટિંગ ઓર્ડર આપે છે, કારણ સીધો માલ જહાજમાં જતો નથી. પછી માલ ભરાઈ ગયા પછી કપ્તાન છે એને કે રસીદ આપે છે કે આટલો માલ આવ્યો છે, આ માલ આ જગ્યાએ ઉતારવાનો છે, આ જગ્યાએ માલ પોગાડવાનો છે એવું. તો કાર્ટિંગ ઓર્ડરને આધારે માલ જહાજ ઉપર ચડાવવામાં આવે છે. જહાજના કપ્તાનનો પ્રતિનિધિ મેટથી ઓળખાય છે અને શિપિંગ બિલ મુજબ જે ઓર્ડર આપ્યો હતો, બિલ આપ્યું હતું એના મુજબ માલ છે કે કેમ તે તપાસે છે. ત્યારબાદ જહાજ પર માલ ચડાવવામાં આવે છે. ત્યારે જહાજના કપ્તાન કે તેના પ્રતિનિધિથી માલ સ્વીકાર્ય અંગેની એક રસીદ આપવામાં આવે છે. તેને સાથીની રસીદ તરીકે પણ ઓળખવામાં આવે છે. કપ્તાનની રસીદ, કપ્તાન આવ્યું કે માલ બરોબર છે, માલની ખાતરી થઈ ગઈ છે, માલનું પેકિંગ છે. જો માલનું પેકિંગ ન હોય, યોગ્ય ન હોય, માલ વહન માટે યોગ્ય ન હોય તો રસીદમાં નોંધ કરવામાં આવે છે અને આવી નોંધ કરેલી રસીદને ખામીવાળી રસીદ તરીકે પણ ઓળખવામાં આવે છે અને ઇંગ્લિશમાં એને કહેવાય ડર્ટી ચીટ, ફાઉલ રિસિપ્ટ, ડર્ટી ચીટ.
જો આ બધી બાબતો યોગ્ય હોય તો ચોખ્ખી રસીદ આપવામાં આવે છે, અને સાથીની રસીદ ખામીવાળી હોય તો એનો અર્થ થયો કે જહાજમાં ચડાવવામાં આવતા માલનું ઓર્ડરમાં દર્શાવ્યા મુજબનું પેકિંગ નથી, અને માલની હેરફેર દરમિયાન જો માલને નુકસાન થાય તો તે માટે કોઈ કંપની છે એ જવાબદાર રહેતી નથી. બરાબર, તો એક સાબિત થયું કે માલ બગડે તો લેવા દેવા નહીં. છેલ્લે બાબત આવી બિલ ઓફ લેન્ડિંગ. માલ ભરાઈ ગયો પછી કપ્તાન કે સાથીની રસીદ એ માલ જહાજમાં ચડાવી અંગેની પહોંચશે. માલ લઈ જવા માટેનો કરાર નથી. નિકાસકારને મળેલી કપ્તાનની રસીદ જહાજી કંપનીમાં રજૂ કરવાથી જહાજી કંપની દ્વારા બિલ ઓફ લેન્ડિંગ નિકાસકારને આપવામાં આવે છે, અને નિકાસકાર અને જહાજી કંપની વચ્ચેનો શું થઈ ગયો? કરાર થઈ ગયો છે. કે એવું એક બાબત થઈ ગઈ કે જહાજી કંપની એક બંદરેથી બીજા બંદરે માલ મોકલી આપવાની ખાતરી આપતો દસ્તાવેજ છે, એને કહેવાય બિલ ઓફ લેન્ડિંગ. આ દસ્તાવેજમાં નિકાસકારનું નામ હોય, જહાજનું નામ હોય, ભાડું હોય, માલની વિગત હોય, માલનો જથ્થો હોય, માલની કિંમત હોય, માલનું વજન હોય, જે સ્થળેથી માલ લઈ જવાનો હોય તે બંદરનું નામ હોય, હેરફેરની શરતો વગેરે દર્શાવવામાં આવેલી હોય છે. અને એટલા માટે જ કહેવાય છે બિલ ઓફ લેન્ડિંગ એ મહત્વનો દસ્તાવેજ છે. તેની 3 નકલો બનાવવામાં આવે છે. એક જહાજી કંપની રાખે છે, 2 નકલો નિકાસકારને મોકલવામાં આવે છે, જેમાંથી 1 નકલ નિકાસકાર આયાતકારને આપે છે, જેના આધારે આયાતકાર માલ છોડાવે છે. એક જહાજી કંપની, એક નિકાસકાર અને એક છેલ્લે આયાતકારને આપે. આયાતકાર છે એ બિલ મુજબ માલ આવ્યો છે કે નહીં, જે પ્રમાણે બિલમાં દર્શાવ્યું છે એ પ્રમાણે માલ છે કે નહીં એ દર્શાવવામાં આવે છે. ત્યાર પછી માલ સર્ટિફિકેટ ઓફ ઓરિજિનલ એટલે ઉત્પત્તિનું પ્રમાણપત્ર. તો એક પ્રમાણપત્ર નિકાસકાર છે એ માલ આ જગ્યાએ ઉત્પન્ન થયો છે એવું આપે છે. માલ કયા દેશમાં ઉત્પન્ન થયો છે તે દર્શાવતા પ્રમાણપત્રને ઉત્પત્તિ પ્રમાણપત્ર કહેવામાં આવે છે. આમ જુદા જુદા દેશો વચ્ચે થયેલા કરાર મુજબ જે તે દેશ આયાત જકાત પર રાહત આપે છે. આ કરાર હેઠળ રાહત મેળવવા માટે સૂચિત માલ કયા દેશમાં ઉત્પન્ન થયેલો છે તે અંગેના પ્રમાણપત્રની ઘણી વખત જરૂર પડે છે. આવા પ્રમાણપત્ર છે એ કોણ સાચવે છે? તો કે વેપારી મંડળો, ચેમ્બર ઓફ કોમર્સ કે સરકાર પાસેથી આપણે મેળવવું પડે છે. છેલ્લી બાબત આપણે જોઈએ કે વેપારી એલચીનું ભરતિયું. તો નિકાસ કરેલો માલ આયાતકારના દેશમાં પહોંચે એટલે તેની ઉપર જકાત ભરવી પડે છે, અને જકાત ચૂકવણી સરળ બનાવવા માટે વેપારી એલચીનું ભરતિયું એ મહત્વનો દસ્તાવેજ છે. જેવું આપણે આયાત વિધિમાં પણ આ જ વસ્તુ જોઈ હતી. આયાતકાર દેશના એલચી નિકાસકાર જે દેશમાં હોય તેની પાસે નિકાસકાર માલની કિંમત અંગેનું જે પ્રમાણપત્ર મેળવે છે તેને વેપારી એલચીનું ભરતિયું તરીકે ઓળખવામાં આવે છે. એની અંદર બરાબર માલનો જથ્થો, કિંમત જેવી બાબતો દર્શાવવામાં આવે છે, અને આના આધારે જ આપણે જકાત વસૂલ કરવામાં આવે છે. કિંમત અને જથ્થો, વજનના આધારે પણ માલનું છે જકાત નક્કી કરવામાં આવે છે, ટેક્સ વસૂલ કરવામાં આવે છે. હવે આ બધી વિધિ પતી ગયા પછી આપણે દસ્તાવેજ મોકલવા પડે છે. કોને? તો કે આયાતકારની બેંકને મોકલે છે. તો નિકાસકાર પોતાની બેંક મારફતે આયાતકારને ભરતિયું, વીમા પોલિસી, કવર નોટ, બિલ ઓફ લેન્ડિંગ, માલની ઉત્પત્તિનું પ્રમાણપત્ર, વેપારી એલચીનું ભરતિયું અથવા તો હુંડી વગેરે મહત્વના દસ્તાવેજો આયાતકારની બેંકને મોકલે છે. બરાબર, આયાતકારની બેંકને મોકલે છે ત્યારે આયાતકારની જે બેંક છે એ નિકાસકારને નાણાં વસૂલ માટે સૂચના આપે છે. નિકાસકારની બેંકને નાણાં ઉપાડવાની, વસૂલાત કરવાની સૂચના આપે છે. તો કે ભરતિયામાં દર્શાવેલી જે રકમ હોય એ વસૂલ કરવા નિકાસકાર આયાતકાર પર હુંડી લખે. આ હુંડી સ્વીકાર સામેની હોય કે ચૂકવણી સામેની હોય છે. જો સ્વીકાર સામેની હુંડી હોય તો નિકાસકારની બેંક આ હુંડી આયાતકાર સમક્ષ રજૂ કરી તેનો આયાતકાર દ્વારા સ્વીકાર થતાં માલ અંગેના જરૂરી દસ્તાવેજો આપે છે. પરંતુ જો નાણાંની ચૂકવણી સામેની હોય તો હુંડીમાં નાણાં પૂરેપૂરા ચૂકવ્યા પછી બેંક દસ્તાવેજો આપે છે, અને સ્વીકાર સામેની હુંડીના નાણાં પાક્યા તારીખે બેંક વસૂલ કરીને નિકાસકારને મોકલી આપે છે. જ્યારે ચૂકવણી સામેની હુંડીના નાણાં નિકાસકારને પણ મોકલી આપવામાં આવે છે. એટલે બધા દસ્તાવેજો તૈયાર થઈ ગયા પછી જ્યારે હુંડી એટલે કે નાણાં છે એ આપે છે. બરાબર, તો અહીંયા નિકાસકારની આપણે 16 પ્રકારની વિધિ જોઈ. બરાબર, હવે ત્યાર પછી આપણે જોવાના છીએ આંતરરાષ્ટ્રીય વેપાર સંધિ કરાર અને વિશ્વ વેપાર સંગઠનની ભૂમિકા. WTO, બરાબર, વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન, એની આપણે સ્થાપના કઈ થઈ 1995ની અંદર. તો
તો એ મહત્ત્વનો શું ભાગ ભજવે છે, એકાબીજા દેશો સાથેના વ્યવહાર માટે શું ભાગ ભજવે છે, તેની ચર્ચા આપણે આવતા લેક્ચરની અંદર કરવાના છીએ.